સહાજ ન્યૂઝ। વિકસિત ભારત અભિયાન અંતર્ગત દાહોદમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। દાહોદમાં તારીખ 17 જૂનના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિકસિત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, દાહોદના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી હેમલબેન, પ્રદેશ પ્રભારી શ્રી દિનેશભાઈ પટેલ, દાહોદ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ શ્રી હસમુખભાઈ પંચાલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત દાહોદ જિલ્લા અને શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કાઉન્સિલરો, નુલમ વિભાગના શ્રીમતી શીતલબેન દેસાઈ, વિવિધ મોરચાના હોદ્દેદારો, કાર્યકરો તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ જોડાયા હતા। પરિસંવાદ દરમિયાન મહાનુભાવોએ પ્રાકૃતિક ખેતીના લાભો, પર્યાવરણ સંરક્ષણની તેમની ભૂમિકા અને ખેડૂતોની આવકમાં વધારા માટેની ઉપયોગિતાની વિસ્તૃત માહિતી આપી હતી। સાથે જ સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે અમલમાં મૂકેલી વિવિધ યોજનાઓ, સહાય અને લાભકારી કાર્યક્રમોની જાણકારી ખેડૂતો સુધી પહોંચાડી હતી। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આધુનિક અને ટકાઉ ખેતી પદ્ધતિઓ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવાનો અને કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવાનો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગે રસ દાખવી વિવિધ યોજનાઓ અને તકનીકી માર્ગદર્શન અંગેની માહિતી મેળવી હતી। રિપોર્ટર વિભા વૈષ્ણવ, સહજ ન્યૂઝ, દાહોદ।